બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકોએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ 25 વિવિધ કૃતિઓમાં ભાગ લીધો। શહેરમાં બીઆરએસ ભવન ખાતે તાલુકા કક્ષાએ બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું। આ પ્રસંગે બગસરા શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામ સાદરાણી, જિલ્લા ભાજપ મંત્રી મનોજ મહિડા, તાલુકા શિક્ષણ સંઘ પ્રમુખ સમીરભાઈ શેખ, ઉપપ્રમુખ વનરાજભાઈ ધાધલ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકોએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ 25 વિવિધ કૃતિઓમાં ભાગ લીધો હતો। બાળ વૈજ્ઞાનિકો દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ સહિત પર્યાવરણ, સોલાર ઉર્જા સહિત વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ રજૂ કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। બગસરા પ્રાથમિક શિક્ષક સંઘ તથા શિક્ષક સરાફી મંડળી દ્વારા બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન ભેટ સ્વરૂપ શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી। બાળ વૈજ્ઞાનિકો દ્વારા જે કૃતિઓ પ્રદર્શન આવશે તેમને જિલ્લા કક્ષાએ ભાગ લેશે। પ્રથમ 5 ઉત્કૃષ્ટ દેખાવ કરનાર કૃતિને જિલ્લા કક્ષાએ મોકલવામાં આવશે। મારું નામ વેકરિયા જગદીશ છે। બીઆરસી કોઓર્ડિનેટર તરીકે કામગીરી કરું છું। અત્યારે હાલ તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે, જે ક્લસ્ટર કક્ષાએથી 5 શ્રેષ્ઠ કૃતિઓ થયેલી હોય તે દરેક વિભાગમાં એમ કરીને 25 કૃતિઓ અત્યારે આ તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં આવેલી છે, જેમાં 50 બાળકો અને 25 માર્ગદર્શક શિક્ષકોએ ભાગ લીધેલ છે। હવે અત્યારે તાલુકા કક્ષાએથી જે 5 વિભાગ છે એ 5 વિભાગમાંથી શ્રેષ્ઠ કૃતિઓ જે થશે તે જિલ્લા કક્ષાએ ભાગ લેશે। જિલ્લા કક્ષાએથી ઝોન કક્ષાએ, ઝોનથી સ્ટેટ ને નેશનલ, એ રીતે જીસીઆરટી, એનસીઆરટી અને ડાયટ દ્વારા આયોજન કરવામાં આવેલું હોય છે। આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શિક્ષક સંઘ તરફથી અને સહકારી મંડળ શિક્ષકોની મંડળી તરફથી એક શૈક્ષણિક કીટનું આયોજન કરેલ છે, જે દરેક બાળકોને આપવામાં આવશે। અને આમાં 5 વિભાગ હોય છે। ખેતીને લગત હોય છે, પ્લાસ્ટિક હોય છે, વેસ્ટમાંથી બેસ્ટ છે, ગ્રીન એનર્જી છે, ગાણિતિક નમૂના છે। આવી જુદી જુદી વિભાગોમાંથી દરેક શાળામાંથી અને ક્લસ્ટર દીઠ બાળકો આવેલા છે અને જે ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે અને અમારી કૃતિઓ તાલુકાની નેશનલ કક્ષાઓ સુધી પહોંચે તેવી શુભેચ્છાઓ। મારું નામ સમીરભાઈ શેખ છે। હું બગસરા તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ છું। આજે બગસરા તાલુકા કક્ષાનો જે વિજ્ઞાન મેળો આજે યોજાઈ રહ્યો છે, એમાં બગસરાના 5 ક્લસ્ટર છે। 5 ક્લસ્ટરમાંથી 5 કૃતિઓ, 5 વિભાગ છે, એમાંથી 5 કૃતિઓ છે એ આજે આપણે બગસરા તાલુકાના વિજ્ઞાન મેળામાં આવેલી છે। 25 કૃતિઓ ટોટલ આપણે અહીંયા ભેગી થાય છે। એની અંદર કૃતિ દીઠ 2 બાળકો એટલે કે 50 બાળકો અને 25 માર્ગદર્શક શિક્ષકો આજે અહીંયા આવેલા છે। આપણે જોઈએ કે અત્યારે આપણો જે દેશ છે એ વિજ્ઞાન લેવલે બહુ આગળ અત્યારે પ્રગતિ કરી રહ્યો છે। તો આપણે અહીંયા જે 5 વિભાગ છે એમાં અલગ અલગ હરિત ઉર્જા છે, પછી ઘણા બધા એવા ટેકનિકલ છે, મેથેમેટિક્સના અમુક ગણિતના પ્રયોગો છે, એ આપણે અહીંયા આવેલા છે। અહીંથી 5 નંબર 5 વિભાગમાંથી એક નંબર આપણે આપી અને એમને આગળ જિલ્લા લેવલ સુધી જે સોમવારે યોજાવાનો છે વિજ્ઞાન મેળો, એમાં આપણે અહીંથી મોકલવાની છે। અને અમે તો એવી અહીંથી તાલુકા શિક્ષક સંઘ દ્વારા અને તાલુકા બધા શિક્ષકો તરફથી જે આગળ બાળકો જવાના છે એ વધારે પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવીએ છીએ। અને આજે અમે બગસરા તાલુકા શિક્ષક સંઘ દ્વારા અને બગસરા શિક્ષક સરાફી મંડળી દ્વારા 2 દ્વારા બાળકોને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવાના છીએ। તો મારું નામ છે પરમાર અવની રાજેશભાઈ। મારી શાળાનું નામ હાલેરા પ્રાથમિક શાળા છે। આ અમારા પ્રોજેક્ટનું નામ આમંત્રણને વાન છે। મને આ પ્રોજેક્ટ બનાવીને ખૂબ જ આનંદ આવ્યો છે। આ પ્રોજેક્ટ આપણે પર્યાવરણને લગતું બનાવ્યું છે અને પ્રોજેક્ટ એવી રીતે છે કે આપણે લગ્ન પ્રસંગમાં કંકોત્રી કે કાર્ડ વહેંચતા હોઈએ છીએ, તો આપણે વેસ્ટ કરીને નાખી દઈએ તેની કરતાં આપણે કંકોત્રીને વાળી તેની અંદર બીજ નાખીએ, એકદમ મસ્ત સીલ કરી પછી નાખીએ, તો અમુક ઋતુએ જ્યારે વરસાદી ઋતુ આવે ત્યારે કાગળ પલળી જાય અને બીજ ફૂટે અને તેમાંથી વૃક્ષ ઉગે અને વૃક્ષથી આપણે પવનચક્કી બનાવી શકીએ। પવનચક્કીથી આપણે જનરેટર બનાવી શકીએ અને વીજળી ઉત્પન્ન થાય છે।